સીતારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો. તો જો 11:30 વાગી ગયા છે અને હું કોલેજેથી આવી ગઈ હતી. પછી થોડોક નાસ્તો કરીને પોતાને કરવાના હતા એ કર્યા ને મમ્મી કપડાને એ બધું સુકવવા ગઈ હતી, એ બીજું કામ કર્યું અને હવે જોઈ રસોઈ બનાવે છે. ને આજ તો ગુવારનું શાક બનાવવાનું છે, એ શાકનો વઘાર કરી નાખ્યો. જો મારે મને તો ગુવારનું શાક ન ખાઈ લઈશ, કઈ ગોળગી ખાઈ લઈશ. ગુવાર તો ખવાય બધા શાક. તો કારેલાનું તો ખાવું ગુવારનું નહીં ખાતું. ખબર પડે ને કે કેવું હોય કેવું ના ભાવે. હું ખાઈ લઈશ પણ ગોળથી યાર જ કહેવાય ને, એમાં કઈ વાંધો નહીં. તો પછી રોટલી ખાવી કે રોટલાની? રોટલી હોય તો રોટલો. હા, રોટલા ચૂરું કરીને ભાવે. ઈ પાછું ના ભાવે. ઈ ગોળકીની રોટલી જ બરાબર છે. સારું છે. જો શાક વઘાર નાખી. તો 4:30 વાગી ગયા છે અને જો હું આજે રેડી થઈ ગઈ છું ચોલી પહેરીને, કેમ કે જવાનું છે કોલેજે ગરબા રમવા. નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે તો, અને જો પપ્પા મૂકવા આવવાના છે ને હવે જવાનું છે કોલેજે રમવા માટે. તો બધી તૈયારી થઈ ગઈ છે ને થોડીક જ વારમાં હમણાં ગરબા રમવાની શરૂઆત થઈ જશે. અને પછી જો 6:30 વાગે રમવાનું ચાલુ થઈ જ ગયું ફાઇનલી, અને બધા જોરો શોરોથી આમ ફૂલ જોશમાં રમવા માંડ્યા છે. પોણા 9 વાગી ગયા છે અને જો કોલેજેથી ગરબા રમીને મસ્ત આવી ગઈ. અને મમ્મી અહીંયા બનાવ્યું છે ચા ને શેકેલી બ્રેડ. જો હજી શેકે છે બ્રેડ, અને હું ને પપ્પા બે જમવા બેસી ગયા છીએ. હેતને તો આજે ગરબી વહેલું જવાનું હતું, કેમ કે આજે એની ગરબીમાં નાટક છે તો એ લોકોને વહેલા રમાડી દેશે. એટલે એ હેત વહેલો વયો ગયો છે જમીને. ને બસ જો હું નાસ્તો કરીને થોડોક બહાર આવી એટલે મમ્મી ખારી થઈ ગઈ નહીં. મારે નાસ્તો કરીને સોડા પીધી એટલે કે હવે તું અહીંયા ઘરે શું જમી શીખીએ. એટલે જો હમણાં તો કહેતી હતી હવે કે ના રે ના આવી ગઈ. મને પપ્પાએ ના પાડી હતી કે કેતી નહીં ઘરે ગયા, કેમ કે એને મેં કીધું તું ને પેલા કે એને કઈ ખાવું હોય ને કે કીધું ને વડાપાવ તો ખવડાવી આવતું, તો ના પાડી કે ના ના. તો અમે નેતા અમારું કલર તમારે બે બાપ દીકરી તમે આવી બાર નાસ્તો મને પપ્પાએ ના પાડી હતી કે કેતી નહીં, કેમ કે ઘરે જમવાનું બની ગયું છે એટલે વળી ખારી થાય. તો મેં કીધું નહીં તો હું આવી ને તો પપ્પાએ કહી દીધું. મેં કીધું ને તો મેં કીધું કે સોડા પીધી હતી ખાલી એમ. સોડા નહીં તો એને કેમ ખબર પડી વડાપાવ ખાલી સોડા પીધી છે તો મેં કીધું થોડોક નાસ્તો કર્યો હોય તો પછી હું
પેટમાં ગડબડ ના થાય ને મેં કીધું એના હાટુ સોડા પીધી પછી. એટલે આવું છે જો ટાણે હાલે છે કે કેમ ખાઈને આવ્યા તમે બારે અહીં બનાવ્યું હતું નહીં. હવે જમી લેવું પડે, બીજું હું થોડું થોડું જમી લઈ. અને પછી આપણે નાટક જોવા જવાનું છે તો બન્યા રહેજો વ્લોગમાં. નાટક કયું છે એ હવે થોડીક વાર પછી કહેશી, ત્યાં નથી કેવું. તો 10 વાગ્યા છે અને જમીને કામ કરી નવરા થઈ ગયા છે. તા તો જો જવું છે નાટક જોવા, અને નાટક છે રા નવઘણ. તો બન્યા રહેજો બધા વિડીયોમાં, તો તમને નાટક જે મેઇન પાર્ટ હોય એ થોડા ઘણા એ બતાવીશ. તો બન્યા રહેજો વિડીયો. આપે છે મહારાજ, હું જાઉં છું મહેલમાં અને અમારા બા સાહેબ સોમલને પરમારે આપને તાત્કાલિક મહેલમાં બોલાવ્યા છે. ચલો દાસે કોણ કે પાટણ મંદિર મુના સોલંકી તમને જોયા પછી કહી દઉં. અરે તમને જોયા પછી મને યાદ આવ્યું